વેદાંતા કઈ રીતના લેવો જોઈએ વ્યૂ? વેદાંતા અગર આપણે જોશું તો હમણાં 2-3 દિવસ પહેલા કંપનીના પર એક ન્યૂઝ પણ આવી હતી, જેમાં આપણે જોયું હતું કે કંપનીના ઉપર પોન્જી સ્કીમના વચ્ચેથી એલિગેશન્સ લાગ્યા હતા વાઇસરોય રિસર્ચના તરફથી. એના પછી આજે આપણે એ લોકોએ એને એલિગેશન્સ એ લોકોએ કીધું કે ખોટા છે, જેના પછી આપણે આજે થોડું રિકવરી પણ જોવામાં આવી હતી સ્ટોકના અંદર વેદાંતામાં. તો વેલ્યુએશન વાઇઝ અને થોડા કન્સર્ન્સ છે મારા માટે, કેમ કે ઓબ્વિયસલી જે બધા ન્યૂઝ અને બધું આવી રહ્યું છે એ થોડું ઓબ્વિયસલી એના પર કંપની પર ઇમ્પેક્ટ કરશે. માર્જિન્સ જોઈશું આપણે તો માર્જિન્સ પર મને થોડા ઇન રેન્જ જ લાગી રહ્યા છે. 2-3% ગ્રોથ કંપની આપે છે, સ્ટેબલ માર્જિન્સ છે, સ્ટેબલ રેવન્યુ ગ્રોથ છે, પ્રોફિટેબિલિટી પણ આપણે જોશું ખાસ એવું કે વધારો નથી. તો વેદાંતા હમણાં મારા માટે એક વેટ એન્ડ વોચ રહેશે. એટલું મને કંઈ કશું ખાસ પોઝિટિવ ફેક્ટર્સ નથી દેખાતા કોન્ટ્રીબ્યુટ કરતા કંપનીને જે ગોઈંગ ફોરવર્ડ ક્વાર્ટર્સમાં એ લોકોને રેવન્યુ એડિશન્સ આપી શકે છે.